એનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા માટે અને એકમ ટેસ્ટ માટે પણ ઉપયોગ લઈ શકાય તેવી ફ્લેશ પેયરની ગેમ છે. તે તમે રમી શકો અને બાળકોને ટીવીમાં પણ બતાવી શકો છો. અહીંયા આપણને પહેલો પ્રશ્ન આવે છે, ટીપુ સુલતાનના પિતાનું નામ જણાવો. હૈદર અલી, અકબર, સિરાજુદ્દૌલા કે એક પણ નહીં? તો સાચો જવાબ છે હૈદર અલી. વાહ, સરસ, તમારો જવાબ સાચો. હવે નીચે પૈકી યુરોપમાંથી ભારતમાં આવનાર પ્રથમ પ્રજા કઈ હતી? ડચ, ફ્રેન્ચો, પોર્ટુગીઝો કે અંગ્રેજો? તો સાચો જવાબ છે પોર્ટુગીઝો. વાહ. પછી પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? 1762, 1761, 1600માં. એટલે કે આ પાણીપતના આપણને વર્ષ આવે 1762, ઈસવીસન 1861, ઈસવીસન 1761 અને ઈસવીસન 1600. તો અહીંયા સાચો જવાબ કયો છે આપણે જોઈએ. વાહ, સરસ, તમારો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? પ્લાસીનું યુદ્ધ તો ક્યારે થયું હતું? 22 નવેમ્બર 1764, 23 જૂન 1857, 22 ઓક્ટોબર 1764, 23 જૂન 1717. તો 23 જૂન 1857 કે 1757? તો 1757 તો વિપ્લવ. પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? રાજસ્થાનના જયપુરમાં, મહારાષ્ટ્રના મુંબઈમાં, તમિલનાડુમાં કે મુર્શિદાબાદ પાસેના પ્લાસી નામના સ્થળે? તમારો સાચો જવાબ છે મુર્શિદાબાદ પાસેના પ્લાસી નામના સ્થળે. સરસ. કયા ધારા અનુસાર ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી છે? સંસદીય ધારો, નિયામક ધારો, સનદી ધારો કે મેઘના કાંટા? તો આમાંથી કયો જવાબ છે આપણને ખ્યાલ નથી. જો તો આપણે તુક્કો મારીએ છીએ કે ભારતના ગવર્નર જનરલની નિમણૂક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? તો નિયામક ધારો આપણે ટીક કરીએ. સરસ, જવાબ સાચો છે. કયા ગવર્નર જનરલે ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કરી હતી? ડેલહાઉસી, વેલેસ્લી, કોર્નવાલિસ કે એક પણ નહીં? તો અહીંયા આપણે ટીક કરીએ છીએ કોર્નવાલિસ. આપણો જવાબ સાચો છે. કોણે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી હતી? શરૂઆત કોણે કરી હતી? વિલિયમ બેન્ટિક, વેલેસ્લી, કોર્નવાલિસ કે ડેલહાઉસી? શરૂઆત કરી હતી વિલિયમ બેન્ટિક. આપણે ટીક કરીએ છીએ. આપણો જવાબ સાચો છે. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? ટીપુ સુલતાન, વિશ્વનાથ બાલાજી, એક પણ નહીં, હૈદર અલી? તો મૈસૂરનો વાઘ કોણ હતો? ટીપુ સુલતાન. પણ એમના પિતાજીને કોણ હતા? હૈદર અલી. તો આપણે ટીક કરીએ છીએ અંદર. અરે રે, તમારો જવાબ ખોટો છે. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલ, સ્પેન, અમેરિકા કે હોલેન્ડ? આપણે ખબર છે પોર્ટુગલ. આપણો જવાબ સાચો છે. પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની કોણે સંમતિ આપી હતી? બાબરે આપી હતી, રાજા સામુદ્રિક જામોરિન, કોલંબસ કે શાહજહાં? તો પોર્ટુગીઝોને મરી મસાલાની વેપારી રાજા સામુદ્રિકે આપી હતી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઇંગ્લેન્ડમાં. તો 1800માં, ઈસવીસન 1800માં, ઈસવીસન 1500માં, ઈસવીસન 1700માં કે ઈસવીસન 1600માં? ઈસવીસન 1600માં. તો જવાબ સાચો છે. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? 1553, ઈસવીસન 1453, ઈસવીસન 1498, ઈસવીસન 1853? તો આપણે ઈસવીસન 1453 કરીએ છીએ. તો જવાબ સાચો છે. હૈદર અલી સાથે કેટલા મૈસૂર વિગ્રહો થયા હતા? એટલે કે હૈદર અલી કેટલા મૈસૂર વિગ્રહો? કુલ 4 હતા, એમાં 2 આપણે જોઈએ છે હૈદર અલી સાથે થયા. કોને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે? ફ્રેન્ચો, ડચ, અંગ્રેજો કે પોર્ટુગીઝો? તો સાગરના સ્વામી કોણ છે? પોર્ટુગીઝો. તો આ જવાબ આપણો સાચો છે.
કોણે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી બાબરે આપી હતી, જહાંગીર, અકબર કે શાહજહાં? તો આપણને ખ્યાલ છે જહાંગીરે આપી હતી. તે વખતે શાસન કોનું હતું? જહાંગીર. વાહ આપણો જવાબ સાચો છે. સિરાજ ઉદ્દૌલાની હત્યા બાદ અંગ્રેજોએ બંગાળનો નવાબ કોને બનાવ્યો હતો? સિરાજ ઉદ્દૌલા બાદ કોને બનાવ્યો હતો નવાબ? તો મીર જાફર હતો, અમીચંદ શેઠ હતા કે જગત શેઠ કે મીર કાસિમ? તો એનો સેનાપતિ કોણ હતો? મીર જાફર. તો મીર જાફરને બનાવ્યો હતો. વાહ તો આપણો જવાબ સાચો છે. 1458માં પોર્ટુગલનો કયો નાવિક કાલિકટ બંદરે આવ્યો હતો? કોલંબસ હતો, જહાંગીર, એક પણ નહીં કે વાસ્કો દ ગામા? તો આપણને ખ્યાલ છે 1498માં કોણ આવ્યું હતું કાલિકટ બંદરે? વાસ્કો દ ગામા. વાહ આપણો સરસ જવાબ સાચો છે. મૈસૂર રાજ્ય સાથે કેટલા મૈસૂર વિગ્રહો થયા હતા? આપણે આગળ જોયું 3, 2, 1 કે 4? તો 4 મૈસૂર વિગ્રહો થયા હતા. વાહ ડચ વલંદા કયા દેશના વતની હતા? ક્યાંના વતની હતા? તો ભારતના હતા? ના. સ્પેનના હતા? ના. પોર્ટુગલના હતા? ના. તો હોલેન્ડના વતની હતા. વાહ હવે 15મી સદીમાં યુરોપમાં જે સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા તેને ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે? નવયુગ તરીકે? ના. નવજાગૃતિ તરીકે? હા. 15મી સદીમાં યુરોપમાં જે સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા તેને ઇતિહાસમાં નવજાગૃતિ કહેવામાં આવે છે. વાહ અને બક્સરના યુદ્ધ ક્યારે થયું હતું? તો બક્સરનું યુદ્ધ 23 જૂન 57માં, 22 નવેમ્બર 64, 23 જૂન 1757 કે 22 ઓક્ટોબર 64, 1764? આપણે ટીક કરીએ છીએ બંનેમાં 64 છે. આપણે ઓક્ટોબર ઉપર ટીક કરીએ. વાહ આપણો જવાબ સાચો છે. ભારતમાં કયા અંગ્રેજ ગવર્નરે ન્યાયતંત્રની શરૂઆત કરી? એક પણ નહીં, ડેલહાઉસી, વેલેસ્લી કે વોરન હેસ્ટી? તો આની શરૂઆત કોને કરી હતી? આપણને ખ્યાલ છે તો વોરન હેસ્ટી. વાહ હવે ભારતમાં કયા અંગ્રેજ અધિકારી સનદી સેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરી? એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું શરૂ કરનાર કોર્નવાલિસ, ડેલહાઉસી, વેલેસ્લી કે ક્લાઇવ? આપણો અંદાજો છે ડેલહાઉસી. તો સાચો પડે છે જવાબ? જોઈએ. વાહ આપણો જવાબ સાચો છે. નીચે પૈકી કયો ક્રમ ભારતમાં આવે યુરોપિયન પ્રજા માટે યોગ્ય છે? તો સૌપ્રથમ કોણ હતા? ફ્રેન્ચ, અંગ્રેજ, ડચ કે પોર્ટુગીઝ? ડચ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ કે અંગ્રેજો? પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ. આપણનો અંદાજો છે કે પહેલા વાસ્કો દ ગામા આવ્યો તો એ કઈ જાતિનો આપણે કયા દેશનો હતો? પોર્ટુગલ. એટલે પોર્ટુગીઝો, પછી ડચ આવ્યા હતા, પછી અંગ્રેજો અને લાસ્ટમાં ફ્રેન્ચો આવ્યા હતા. તો આ જવાબને આપણે ટીક કરીએ. વાહ આપણો જવાબ સાચો છે. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો વાસ્કો દ ગામાએ. વાહ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો સેનાપતિ કોણ હતો? તો રોબર્ટ ક્લાઇવ. વાહ સરસ. આપણો જવાબ સાચો. ફ્રેન્ચોએ 1668માં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? ગાંધીનગરમાં? ના. ભાવનગરમાં? ના. સુરતમાં હોઈ શકે. આપણે અંદાજો સાચો જવાબ છે. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? એક પણ નહીં, ચેન્નઈમાં, કોલકાતામાં કે મુંબઈમાં? ફોર્ટ વિલિયમ કિલ્લો ક્યાં આવેલો છે? તે કોલકાતામાં. તો કોલકાતામાં હોઈ શકે. વાહ આપણો જવાબ સાચો છે. કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો બનાવવામાં આવ્યો? આપણે આમાં અંદાજો લગાવીએ. સાચો જવાબ કયો હોઈ શકે? સંસદીય ધારાથી, મેગ્ના કાર્ટાથી, નિયામક ધારાથી કે સનદી ધારાથી? આપણે સનદી ધારો ટીક કરીએ. વાહ આપણો જવાબ સાચો. તમે પાસ થયા છો. આપણને કોંગ્રેચ્યુલેશન. 29 માર્ક્સ એટલે કે 22 છે. આપણો ટેસ્ટ સફળ રહ્યો છે.